અમદાવાદમાં એસજી હાઈવે પર ભારે ટ્રાફિક જામ। હાઈકોર્ટ બ્રિજ પર ટેમ્પો પલટી જતા ટ્રાફિક જામ। અકસ્માત થયાને કલાકો થઈ ગયા બાદ પણ વાહન ન ખસેડાતા ટ્રાફિક જામ થયો। બ્રિજ પર પલટી મારી ગયેલો ટેમ્પો ન હટાવાતા ટ્રાફિક જામ થયો। મેટ્રો સિટી અમદાવાદમાં એક તરફ ટ્રાફિકની સમસ્યાએ માથું દુખાવી દીધું છે લોકોનું, ત્યારે બીજી તરફ જ્યારે મોટા માર્ગ ઉપર કોઈ પણ અકસ્માત થાય છે ત્યારે આ ટ્રાફિકની સમસ્યા ગંભીર બની જાય છે। આપને દ્રશ્ય દર્શાવી રહ્યા છે મારા સહયોગી કુણાલ ભાવસાર। આ દ્રશ્ય છે એસજી હાઈવેના સોલા સિવિલ હોસ્પિટલ પાસેનો જે બ્રિજ છે એ બ્રિજ ઉપર એક ટેમ્પો એ પલટી મારી ગયો છે અને તેના કારણે આપ દ્રશ્યની અંદર જુઓ એ મુજબનો ટ્રાફિક જામ થયેલો જોવા મળી રહ્યો છે। લગભગ અડધો પોણો કલાક થયો આ એક્સિડન્ટ થયાને, એમ છતાં હજુ પણ આ વાહન કે જે અકસ્માત થયો છે તેને અહીંથી હટાવવાની પ્રક્રિયા શરૂ નથી કરવામાં આવી, જેના કારણે અનેક લોકો એસજી હાઈવે ઉપરથી જે પસાર થઈ રહ્યા છે તે મુશ્કેલીમાં મુકાયા છે। ચારે તરફ અમદાવાદ શહેરની જે માર્ગો નીકળે છે માર્ગો ઉપર સવારે અને સાંજે ટ્રાફિક જામની સમસ્યા હોય છે અને એવામાં જ્યારે આ પ્રકારે કોઈ પણ અકસ્માત થાય છે ત્યારે આ ટ્રાફિક સમસ્યા અતિ ગંભીર બની જતી હોય છે। કેમેરામેન કુણાલ ભાવસાર સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।